गुड मॉर्निंग जय द्वारकाधीश बबलू गुड मॉर्निंग जय द्वारकाधीश अरे गाइस आज तो बहुत ठिकाने जવાનું બહાર ઠેકાણે બહાર જવાનું હા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હા તો બહાર જવાનું 2-3 ઠેકાણે જવાનું નોર રબેલ તૈયાર થઈ ગયા માતાજી મિત્રો અમે આયા હતા રોહિતના પાણી દર્શન કરવા ઘણા લોકો પૂછે કે આ પારીઓ જો આવ્યો આ પારીઓ કડી હચાણા હાઈવે ઉપર આવ્યો ને અને મને ધરમની બેન મોની હતી ને એક્સિડન્ટ થયું હા કર્યાનો ભાઈ હો મને તો બુન મોની હતી તારું મારું કામ કરો હોય તો ને પાછળ વિશાલ હ બંનેનું એક્સિડન્ટ થયું હોય કણ અને બે ભાઈનું મોત થયું હોય તો આ રોડ ઉપર જ એટલે થયા હતા એટલે પારીઓ કરીને બેહા રહ્યા બીજી આગળ મને કોઈ જાણકારી નહીં આવ્યા હતા લક્ષ્મણ તો વડાપાવ ખાવા બેસી ગયા મેનુની વાટ જોઈએ કોઈ મેનુ આલું આવતું નહીં તમને તો નહીં શું કરશું તો વડાપાવ ખાવા એમાં મેનુ માગી રહ્યા જો કે સારું બીજું કોક હોય તો મંગાવું ખરીદી કરીને હવે હેડ્યા કરે વિરુંગોમથી જો લક્ષ્મણ હેડવા નહીં કરે એવો પૂરો થાકી રહ્યા કંટાળે જો ટ્રાફિક કેટલું બધું હોય છે કાઢશે રિક્ષા તમે આવજો કાકા હો વિરુંગમની બજાર તો જુઓ વિરુંગમની બજાર આ કડી કરતી બજાર મોટું છે લક્ષ્મણ શાકભાજી લઈ લઉં આથી બહુ ઘેર લઈ જવાનું તાણ હાવ સસ્તું મળતું હોય તો લઈ લેવાય લે જો તાણ તો વિરુંગમની બજાર હા આમથી રિટર્ન આવે પોણી તરસ બહુ લાગી નહીં તરસ મને જબ્બર લાગી મને મસાલો ખાવાનો બડો મસાલો જવા દો મસાલો તરસ મને લાગી લાવ પોણી ફટાફટ ઘરે પોકી આડો ને હજુ રોહિતના પારીમાં દર્શન કરવાના ઉતરવાના ને ફોટો પાડવાની હો શાંતિ રિક્ષા જાવ બરોબર ને સારું લાગી હતી તે નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ પેલા લક્ષ્મણ ભૂખ લાગી છે નાસ્તો કરી કેટલા વાગે 9 વાગે સવારના જેલા હવે 9 વાગે ઘરે આવ્યા ને હવે ખાવાનું કરીએ નાસ્તો એ જો વઘારેલો રોટલો ચા